Computer Parichay. Unit 1 Fundamentals of Computer. Chapter 3 Generation of Computer. Chapter 3 Generation of Computers. કમ્પ્યુટરની પેઢીઓ. બીજા વિશ્વયુદ્ધ પછી કમ્પ્યુટરમાં ખૂબ ઝડપથી વિકાસ થવા લાગ્યો, પણ આ વિકાસ જુદા જુદા તબક્કે થયો. આ તબક્કાઓને કમ્પ્યુટરની પેઢી તરીકે ઓળખવામાં આવે છે, જે નીચે મુજબ છે. પ્રથમ પેઢી 1946થી 1959 હતી, જેમાં વેક્યુમ ટ્યુબ મુખ્ય સાધન તરીકે યુઝ થતી હતી અને SCIS ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. જ્યારે બીજી પેઢી 1959થી 1965 હતી, જેમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. તેમાં MCI ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. ત્રીજી પેઢી 1965થી 1971 હતી, જેમાં ઇન્ટિગ્રેટેડ ચિપ એટલે કે IC અને LSI ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો. ચોથી પેઢી 1971થી 1980, જેમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થતો હતો અને ટેકનોલોજી યુઝ થતી હતી VLSI. પાંચમી પેઢી 1980થી, જેમાં સુપર લાર્જ સ્કેલ ઓફ ઇન્ટિગ્રેશન ટેકનોલોજીનો યુઝ થતો હતો. પ્રથમ પેઢી ઈસવીસન 1946થી ઈસવીસન 1959ના ગાળા દરમિયાન કમ્પ્યુટરો પ્રથમ પેઢીના કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. આ પેઢી દરમિયાન મુખ્ય સાધન તરીકે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. આ કમ્પ્યુટરની ગતિ ખૂબ ધીમી હતી અને વળી વાલ્વનો ઉપયોગ એટલે કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હોવાથી તેનું કદ અને વજન ખૂબ વધારે હતા. તે ખૂબ ગરમી પેદા કરતા હતા અને તે ખૂબ ખર્ચાળ હતા. વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હોવાથી તેમાં ખૂબ ગરમી પેદા થતી હતી અને તે ખૂબ ખર્ચાળ પણ હતી. તે ચલાવવા માટે ઘણા માણસો રોકવા પડતા હતા. તેમાં વીજળીનો ઘણો વપરાશ થતો હતો. પહેલાં કમ્પ્યુટરનું કદ વિશાળ હતું, તેથી તેના માટે માણસોને રોકવા પડતા હતા અને તેમાં વીજળીનો વપરાશ પણ ખૂબ વધારે થતો હતો. આ પેઢીના કમ્પ્યુટરમાં નીચે મુજબના નામો આપેલા છે તે કમ્પ્યુટરનો સમાવેશ થાય છે. પ્રથમ પેઢીનું કમ્પ્યુટર બતાવેલ છે અને બાજુમાં વેક્યુમ ટ્યુબનો ફોટો આપેલ છે. બીજી પેઢીના કમ્પ્યુટરો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટ્રાન્ઝિસ્ટરની શોધ થવાથી વેક્યુમ ટ્યુબની જગ્યાએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ શક્ય બન્યો. આ ઉપરાંત જૂની સંગ્રહ પદ્ધતિ જેમ કે રિલેને બદલે મેગ્નેટિક કોર સ્ટોરેજનો ઉપયોગ શરૂ થયો. ટ્રાન્ઝિસ્ટર વેક્યુમ ટ્યુબ કરતાં ઓછી વીજ શક્તિ ઉપર ચાલતા હોવાથી વીજ શક્તિનો ખર્ચ ઓછો થવા લાગ્યો. આવા કમ્પ્યુટર ઘણી ઓછી ગરમી ઉત્પન્ન કરતા હતા અને તેમની ઝડપ પણ પ્રથમ પેઢીના કમ્પ્યુટર કરતાં ખૂબ વધારે હતી. IBM 1401 એ બીજી પેઢીનું પ્રસિદ્ધ કમ્પ્યુટર છે. બીજી પેઢીનું કમ્પ્યુટર અને બાજુમાં ટ્રાન્ઝિસ્ટર. ત્રીજી પેઢીના કમ્પ્યુટર. લગભગ ઈસવીસન 1965 પછી ટેકનોલોજીમાં ઘણો વિકાસ થવાને લીધે જુદી જુદી સોલિડ સ્ટેટ ડિવાઇસ તથા જુદા જુદા કમ્પોનન્ટને એક નાની સિલિકોન પટ્ટી ઉપર સંકલિત કરવાનું શક્ય બન્યું, જેને સર્કિટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં વપરાતા જુદા જુદા ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ અને અન્ય
અર્ધવાહકોનું સ્થાન આઈસીએ લીધું. પરિણામે વીજ પરિપથનું કદ ઘણું ઘટી ગયું. વળી વિદ્યુત તરંગોનું વહન થવા માટે હવે ઘણો ઓછો સમય લાગવા માંડ્યો. પરિણામે અંકગણિત તાર્કિક પ્રક્રિયાઓ મિલિસેકન્ડ અને માઇક્રોસેકન્ડમાં થવા લાગી, એટલે કે એની ઝડપ વધી ગઈ. સાથે સાથે કોમ્પ્યુટરમાં મેઇન મેમરી સાથે વધારાની બાહ્ય સંગ્રહ કરતી રચનાઓ એટલે કે એક્સટર્નલ સ્ટોરેજ ડિવાઇસની રચના કરવામાં આવી. ખૂબ ઝડપી ઇનપુટ અને આઉટપુટ રચનાઓ પર વિકસાવવામાં આવી. ઉપરાંત આઈસીને લીધે મલ્ટી પ્રોગ્રામિંગ, મલ્ટી પ્રોસેસિંગ શક્ય બન્યું. ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર અને ચોથી પેઢીના કોમ્પ્યુટરો. સમયની સાથે સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં ખૂબ નવા ફેરફારો થયા. ખૂબ મોટી ઇલેક્ટ્રોનિક સર્કિટનું સંકલન શક્ય બન્યું, જેને કારણે LSI લાર્જ સ્કેલ ઓફ ઇન્ટિગ્રેશન ટેકનોલોજી વિકસી. તેથી કોમ્પોનન્ટની કિંમતમાં ઘણો ઘટાડો થયો. માઇક્રોપ્રોસેસર કે જે પોતે જ નાના કોમ્પ્યુટર કહી શકાય તેની શોધ થઈ. માઇક્રોપ્રોસેસરની અંદર મેમરી તથા પ્રોસેસર આવેલા હોય છે. ઈસવીસન 1973માં ઇન્ટેલ કંપનીએ 4 બીટનું માઇક્રોપ્રોસેસર શોધ્યું, જે 4004 તરીકે ઓળખાયું. આ માઇક્રોપ્રોસેસર ઇજનેરી ક્ષેત્રમાં મશીનની પ્રોસેસ કંટ્રોલ સર્કિટમાં વપરાતું હતું. આ સાથે માઇક્રો કોમ્પ્યુટરની પણ શોધ થઈ. જે કોમ્પ્યુટરમાં સીપીયુ તરીકે કામ માઇક્રોપ્રોસેસર કરતું હોય તેવા કોમ્પ્યુટરને માઇક્રો કોમ્પ્યુટર કહે છે. પરિણામે કોમ્પ્યુટર ઘણા ઝડપી અને સસ્તા થવા લાગ્યા. તેનું કદ ઘણું ઘટી ગયું. પરિણામે ટેબલ ઉપર મૂકી શકાય અને ઘરે રાખી શકાય તેવા પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી તથા હોમ કોમ્પ્યુટર ઝડપથી વેચાવા લાગ્યું. ચોથી પેઢીનું કોમ્પ્યુટર અને તેમાં ઉપયોગ થતો પ્રોસેસર. પાંચમી પેઢીના કોમ્પ્યુટર. માણસ સર્જનાત્મક કામ કરી શકે છે, ઉપરાંત તેની પાસે ધારણા શક્તિ અને બુદ્ધિ શક્તિ પણ છે. જ્યારે કોમ્પ્યુટર આ ત્રણેય શક્તિ ધરાવતું નથી, એટલે કે તે સર્જનાત્મક કામ કરી શકતું નથી અને તેની પાસે ધારણા શક્તિ કે બુદ્ધિ શક્તિ પણ હોતી નથી. સોફ્ટવેર સિસ્ટમમાં ઝડપ, ચોકસાઈ જેવા લાક્ષણિકતા હોય છે, પરંતુ ધારણા શક્તિ કે બુદ્ધિ શક્તિ હોતી નથી. આ માટે ઉપર બતાવેલ ત્રણેય માનવ શક્તિ ઓછા વત્તે હોય છે. આવા સોફ્ટવેરના મુદ્દાઓ ઉપર ચાલતા કોમ્પ્યુટરને પાંચમી પેઢીના કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે. એટલે કે પાંચમી પેઢીના કોમ્પ્યુટર એટલે એવા કોમ્પ્યુટર જે સ્વયં પોતાની રીતે વિચાર શક્તિ ધરાવતા હોય, જે જાતે જ વિચારી શકતા હોય. જેમ કે ફિલ્મ રોબોટમાં બતાવવામાં આવેલું છે કે રોબોટને પોતે વિચારી શકે છે તે રીતના. એટલે ભવિષ્યમાં પાંચમી પેઢીના કોમ્પ્યુટર કંઈક આ પ્રકારના હોઈ શકે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને મારા વિડીયો પસંદ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.